અત્યારે જુઓ ઓપનિંગ લેવલ કરતાં તો અદાની પોર્ટ્સ ઘણું અત્યારે મજબૂતી તરફ 3.5% મજબૂત છે અત્યારે ને ડેઝ હાઈ બનાવ્યા અત્યારે 1254ના નિફ્ટીમાં સૌથી વધારે વધ્યું આ કાઉન્ટર અને જે ડેઝ લોથી તો જબરદસ્ત રિકવરી છે અદાની પોર્ટ્સમાં કઈ રીતે વ્યૂ આપશો આના પર કુશલ વેલ અદાનીમાં જે રીતે અદાની પોર્ટ્સમાં જે રીતે એક રિકવરી આવી છે આફ્ટર હિટિંગ ધ લોઝ નિયર 995 ત્યાંથી એક રિકવરી જે આવી છે ઘણી સારી છે. પણ મને લાગે છે હવે જે રીતે એક એક્સટેન્ડેડ નેચર છે સ્ટોકનો અપસાઇડમાં અત્યારે મને એક લિમિટ દેખાડે છે, પોટેન્શિયલ લિમિટ દેખાડે છે. વિચ ઇઝ 1290 જે લેવલ છે ત્યાં આગળ એક ગેપ એરિયા છે. તો મને લાગે છે આ જે રિકવરી છે એક વખત આવીને ત્યાં પોઝ થઈ શકે ને દેર માઇટ બી સમ પ્રોફિટ બુકિંગ ત્યાંથી. તો મારી સલાહ છે કે થોડુંક વેટ એન્ડ વોચ કરો. થોડુંક ત્યાં બેઝ ફોર્મેશન થાય એના પછી તમે ફર્ધર એન્ટ્રી લો અબવ 1356 ના લેવલ્સની ઉપર. થોડું એક વેટ એન્ડ વોચ બનતો એક વ્યૂ બનતો દેખાડી રહ્યો છે કાઉન્ટર અદાની પોર્ટ્સ માટે. આ સિવાયના કાઉન્ટર માટે એક બીએલ પણ લાસ્ટ વીક પણ આપણે ડિફેન્સ પીએસયુ પર એક જે ચર્ચા કરી હતી અત્યારે પણ બીએલ જુઓ 0.5% આસપાસની મજબૂતી ડેઝ હાઈ 310 પર કારોબાર થતો દેખાડી રહ્યો છે બીએલ માટે કઈ રીતે સલાહ આપશો અર્પણ? તો બીઈએલ એક સ્ટ્રોંગ અપટ્રેન્ડમાં ટ્રેડ થઈ રહ્યો છે. છેલ્લા 2 દિવસમાં ઉપરની સાઈડ પર 310ના લેવલની આસપાસ રેઝિસ્ટન્સ જરૂરથી ફેસ કરી રહ્યો છે. બટ સ્ટ્રક્ચર ઇઝ સ્ટીલ ઓન ધ પોઝિટિવ સાઈડ એન્ડ આઈ બિલીવ આ સ્ટોક ઉપરની સાઈડ પર 335 થી 340ના ટાર્ગેટ તરફ જઈ રહ્યો છે. યસ, ઇટ્સ અ પોઝિશનલ કોલ. અમે મારા ક્લાયન્ટ્સને પણ પોઝિશનલી 290ના લેવલની આસપાસ બાય કરવાનું રેકમેન્ડેશન આપ્યું છે એન્ડ વી આર સ્ટીલ હોલ્ડિંગ ઇટ. So our bias on the PSU defense stocks are on the positive side. Same goes with the HAL, Mazagon Dog. આ બધા કાઉન્ટર પર બાયસ ડિફેન્સના જે કાઉન્ટર છે એની સાઈડ એ કાઉન્ટર્સ પર બાયસ પોઝિટિવ સાઈડ પર રહેશે અને તમે કરંટ લેવલ પર એઝ વેલ એઝ જ્યારે પણ માર્કેટમાં ડીપ આવે છે ત્યારે તમે આ કાઉન્ટર્સને ડીપ પર એડ કરી શકો છો. એન્ડ એક જે બીજું એક કાઉન્ટર જે રિસેન્ટલી અમારા રડારમાં આવ્યું છે અને સ્લોલી અમે એક્યુમ્યુલેટ કરવાનું રેકમેન્ડેશન આપી રહ્યા છે એ છે સોલાર ઇન્ડસ્ટ્રીઝ. આજે ઓલ્ધો 6% ગેઇન સાથે ટ્રેડ કરી રહ્યું છે બટ અગર કરંટ લેવલથી થોડું પુલ બેક આવે છે ટુવર્ડ્સ 11,000 ઓર 10,900 કાઇન્ડ ઓફ લેવલ્સ દેન સોલાર ઇન્ડસ્ટ્રીઝ પર તમે એક્યુમ્યુલેશન સ્ટાર્ટ કરી શકો છો. તો વીએલ સાથે સોલાર ઇન્ડસ્ટ્રીઝ આજે સોલાર ઇન્ડસ્ટ્રીઝમાં જબરદસ્ત મજબૂતી આપણે સ્ટોક્સી ન્યૂઝમાં પણ સવારે શેર કર્યું હતા ન્યૂઝ કે કંપનીને 2039 કરોડનો એક્સપોર્ટ ઓર્ડર મળ્યો છે ડિફેન્સ પ્રોડક્ટ સપ્લાય માટેનો. તો આના